નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। વડોદરામાં તંત્રની બેદરકારી, વોર્ડ નંબર 13માં મોટી દુર્ઘટનાનો ભય। રાજસ્તંભ સોસાયટી નવજીવન હાઈસ્કૂલ પાસે જર્જરિત દીવાલ અને નમી ગયેલા 2 વૃક્ષો ખતરારૂપ। 3 વર્ષથી લેખિત મૌખિક રજૂઆત છતાં તંત્રએ કાર્યવાહી ન કરી, સ્થાનિકોમાં રોષ। શાળા નજીક હોવાથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ વાલીઓ અહીંથી પસાર થાય છે। ચોમાસામાં ભારે વરસાદ પવન વખતે વૃક્ષો ધરાશાયી થઈ જાનહાનિનો ભય। અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા છતાં સમસ્યા ઉકેલાઈ નથી। સ્થાનિક રહીશ હરીશ કાછિયા। રહીશોની તાત્કાલિક જોખમી વૃક્ષો દૂર કરી દિવાલનું સમારકામ કરવા માંગ। ત્યાં કયો વિસ્તાર છે ને આ ઝાડ નમી પડ્યું છે, દિવાલ પડી ગઈ છે, તો તંત્રને જાણ કરી છે? આ છે રાજસ્તંભ સોસાયટીની નાકુ બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે। આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે। વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે। તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી। ને બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય। અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? કોઈ છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે। ગયા તારીખની અંદર જે કોર્પોરેટર હતો એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી। આજના હાલના બી કોર્પોરેટરને બી અમે ફોટાને લેખિતમાં મોકલેલું છે। એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો, હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને। હા કરીને અમને ફોટા હંગાથી લેખિતમાં આપ્યું છે મેં। હરીશભાઈ કાછિયા।